ને મિત્રો મજામાં મજામાં હશો જ, કેમ કે સોશિયલ સાયન્સ સામાજિક વિજ્ઞાનનું આજે 10મા ધોરણનું પેપર બધાને ખૂબ સારું ગયું છે. અને ખાસ કરીને વાર્તા દ્વારા તમે લોકોએ જે શિક્ષણ મેળવ્યું તો એનો ક્યાંય ને ક્યાંય ઉપયોગ આવ્યો છે. એ સિવાય પણ જે વિડીયોઝ મેં તમારા માટે બનાવ્યા હતા તો એના લીધે દરેક વિદ્યાર્થીઓ ખુશ છે. તો મિત્રો આવો આપણે નજર કરી લઈએ કે આ પેપરની અંદર કયા પ્રશ્નનો કયો જવાબ આવે છે. મિત્રો જરૂરથી આ જોઈ લો અને તમારા મિત્રોને પણ શેર કરી દો. પહેલો જ પ્રશ્ન આ પ્રકારનો છે કે ભારતના અભયારણ્યો અને રાષ્ટ્રીય ઉદ્યાનોના સ્થાન દક્ષિણના રાજ્યથી શરૂ કરી ઉત્તરના રાજ્યોનો ક્રમ. તો મિત્રો તમને ખબર છે કે દક્ષિણથી તમે શરૂ કરી ઉત્તર તરફ જાઓ, પેરિયાર છે, પછી મધુમલાઈ છે, વેળાવદર છે, રાજાજી છે. તો આ બધા એક ક્રમ ઉત્તર તરફ એટલે ઉપર તરફ જતા હોય છે. ત્યાર પછી ગુજરાતનું કયું ક્ષેત્ર ખનિજ તેલ અને કુદરતી વાયુનો ભંડાર? યસ, જાણો જ છો, અંકલેશ્વર. પછી નીચે આપેલા રેલવેના ડબ્બાના ઉત્પાદન કેન્દ્રો એને ઓળખીને તમારે સાચો જવાબ આપવાનો છે. તમે જાણો જ છો, બેંગાલુરુ, કપૂરથલા, કોલકાતા, પેરામ્બુર આ બધા રેલવેના ડબ્બાના ઉત્પાદનના સંદર્ભે છે. એ પછી સરસ પ્રશ્ન છે કે ત્રક્ષ નામનો વિદ્યાર્થી તેના પિતાજી લો કોલેજમાં અધ્યાપક છે અને તેના દાદાજી છે એ પશુ સંવર્ધન કરવાનું કામ કરે છે. તો ત્રક્ષના પિતાજી અને દાદાજી ભારતીય અર્થકારણના કયા માળખામાં આવશે? મિત્રો એટલે એક વ્યક્તિ સર્વિસ કરી રહી છે અને જે બીજી વ્યક્તિ છે એ પશુ સંવર્ધન. તો પિતાજી અને દાદાજી એવી રીતે ક્રમ લેવાનો છે, એટલે અધ્યાપક અને પશુ સંવર્ધન. એટલે તમે સાચા હશો કે તમે લોકો સેવા અને પ્રાથમિક, તો એ જે ક્રમ છે એ આવશે. કારણ કે જે સર્વિસ કરે છે એ સેવામાં આવી જશે અને પશુ સંવર્ધન છે તમે જાણો છો કે એ પ્રાથમિક ક્ષેત્રમાં આવશે. મિત્રો એવો જ એક સરસ પ્રશ્ન કે ધોરણ 10માં અભ્યાસ કરતો દર્શીલ નામનો વિદ્યાર્થી બોર્ડ એસએસસીની પરીક્ષા આપવા દ્વિચક્રી વાહન લઈને જાય છે અને જેને ચલાવવા માટે પરવાનો જરૂરી છે અને જે તેની પાસે નથી. તો આ જે સ્થિતિ છે એમાં પોલીસ દ્વારા પકડાઈ જાય છે. તો પોલીસે દર્શીલ સાથે શું કરવું જોઈએ? મિત્રો તમે જાણો છો પાઠનું અનુસંધાન સરસ છે, પ્રશ્ન પણ બહુ સરસ પૂછ્યો છે કે જેમાં તમારે જેને કહેવાય ને આજુબાજુનું થોડું વિચારવું પડે. તો મિત્રો એનું વાહન જપ્ત કરીને એને જવા દેવો જોઈએ. આપણે જાણીએ છીએ પરવાનો ન હોય વાહન ચલાવવું જોઈએ નહીં. ત્યાર પછીનો પ્રશ્ન પણ ફાઇન છે કે ઊની કાપડ ઉદ્યોગનું કેન્દ્ર દેવાસ કયા રાજ્યની શોભા વધારે છે? તો દેવાસ ક્યાં આવ્યું એવું અનુસંધાન છે? તો એ મધ્યપ્રદેશ. મિત્રો આપણે ખબર છે કે અહીંયા ઊનીની જગ્યાએ ખરેખર સુતરાઉ હોવું જોઈએ. સુતરાઉ કાપડ ઉદ્યોગનું કેન્દ્ર તરીકે પાઠ્યપુસ્તકમાં ઉલ્લેખ છે, પણ રાજ્યની બાબતે તો ક્લિયર છે કે દેવાસ છે એ મધ્યપ્રદેશમાં છે. ત્યાર પછી નીચે જે ચિત્ર આપ્યું છે એમાં જે આપેલ લોગો છે એ શેના પર લગાડવામાં આવે છે? તમને ખબર છે કે મિત્રો અહીંયા ઊન ની બનાવટ અને જે પોશાક હોય તો એના માટે આ સ્પેશિયલ સિમ્બોલ છે, આ લોગો છે એ વપરાતો હોય છે. પછીનો પ્રશ્ન મિશ્ર અર્થતંત્ર બીજા કયા નામે ઓળખાય છે? તો મિત્રો એ નિયંત્રિત આર્થિક પદ્ધતિ, તો એ નામે ઓળખાય છે. અને આઈએસઆઈ જે માર્કો છે એ મતલબ કોના દ્વારા લગાડવા માટે મંજૂરી આપવામાં આવે છે? તો એ BIS. તો BIS જવાબ બિલકુલ સાચો છે. ત્યાર પછી નીચે આપેલા વિધાનો વાંચી તે ક્યાં અનુસંધાને છે તે જવાબ શોધીને તમારે લખવાના છે. મિત્રો કીટકોથી ક્ષતિગ્રસ્ત થયેલા વૃક્ષોને દૂર કરવા જોઈએ. પછી બળતણ માટે સૌર ઉર્જા, કુદરતી વાયુ વગેરે વિકલ્પો વિચારવા જોઈએ. સામાજિક વનીકરણ અને કૃષિ વનીકરણના પગલાં વિસ્તારવા જોઈએ. આ બધી વાતો તમે બિલકુલ સાચા છો. આ બધી વાત વન સંરક્ષણમાં આવે છે, એના ઉપાયોની અંદર આવે છે. તો એ છે એનો વિકલ્પ બિલકુલ સાચો છે. ત્યાર પછી અજંતા ઇલોરાની ગુફાઓ કયા રાજ્યની શોભા વધારે છે? તો તમે જાણો છો કે એ છે મહારાષ્ટ્ર. અને ત્યાર પછી સામાજિક વિજ્ઞાનના સાહેબે વર્ગમાં ચર્ચા યોજેલ કે જે ચર્ચા સાંસ્કૃતિક વારસા અનુસંધાને હતી અને તેમાં નીચેના વિદ્યાર્થીઓ સ્થાપત્ય વિશે ચર્ચામાં ભાગ લીધો હતો. તો તમારી દ્રષ્ટિએ કોણ સાચું તે? મિત્રો અહીંયા જે પ્રસન્ન વાત કરે છે કે ભાઈ ઇલોરાની ગુફાઓ ઈસવીસન 600 થી ઈસવીસન 1000ના કાળની છે. તો એ બિલકુલ સાચું છે. બાકીમાં ક્યાં ક્યાં ગોટાળા છે એ તમે જુઓ છો તો ખ્યાલ આવી જશે.
તો કંઈ ને કંઈ ભૂલ સાથેની વાતો છે. પણ પ્રસન્ને જે વાત કરી છે એ આપણે બિલકુલ સાચું છે કે ઇલોરાની ગુફાઓ 600 થી ઈસવીસન 1000ના કાળની છે. હું કોણ છું એ આપેલ માહિતીના આધારે ઓળખો. તો સરસ વાત છે કે ભાઈ નિર્માણ ક્યારે થયું છે, તો 1003 થી ઈસવીસન 1010ના સમયગાળામાં ચોલ વંશના રાજાએ નિર્માણ કરેલું છે અને શિખર જમીનથી 200 ફૂટ ઊંચું છે. યસ, બૃહદેશ્વર, થંજાવુર યાદ આવી ગયું ને? તો વાર્તા યાદ આવી ગઈ હશે મિત્રો. તો આ તમારું બિલકુલ સાચું છે. ત્યાર પછી અમીર ખુસરો એ જે કઈ બે ભાષાઓના મિશ્રણ દ્વારા દ્વિભાષી ચોપાઈ અને દુહાઓની રચના કરી હતી? તો મિત્રો અમીર ખુસરો જે યુઝ કરતા હતા હિન્દી અને ફારસી. યાદ રાખજો, હિન્દી અને ફારસી. મિત્રો જે લોકો વિડીયો જોઈ રહ્યા છે એ ચાહે જીપીએસસી, તલાટી, કોન્સ્ટેબલ, બિન સચિવાલય, પીએસઆઈ, પીઆઈ જે કંઈ એક્ઝામ આપી રહ્યા છે, તો આ જીકેના ક્વેશ્ચન છે અને 10 ધોરણ સુધીના પ્રશ્નો ગમે ત્યારે ગમે તે પૂછી શકાય છે. એટલે અતિ ઉપયોગી છે. આ વિડીયો કોઈ પણ તમારા મિત્રોને શેર કરજો, કારણ કે આ પ્રશ્નો અગત્યના પણ છે અને પૂછી શકાય છે, વારંવાર પૂછાય પણ છે. તો એકવાર તમે આ જોઈ લેશો તો તમે શ્યોર થઈ જશો. ત્યાર પછી છે નીચે આપેલા સંગ્રહાલયને તેના સ્થળ સાથે સાચો ક્રમ પસંદ કરો. મિત્રો આપણે ખબર છે રાષ્ટ્રીય સંગ્રહાલય, યસ, દિલ્હી. ભારતીય સંગ્રહાલય તો એ આવશે પશ્ચિમ બંગાળ. અને છત્રપતિ શિવાજી મહારાજ વાસ્તુ સંગ્રહાલય તો એ આવશે મહારાષ્ટ્ર, એટલે પહેલું. અને સાલાર જંગ સંગ્રહાલય તો એ આવશે આંધ્રપ્રદેશ. તો મિત્રો જે સી છે, સી વિકલ્પ એ બિલકુલ સાચો થશે. મિત્રો આ પ્રશ્ન પણ મસ્ત પૂછ્યો છે કે સરકારી આવક ખર્ચ કરવેરા વિષયક અને જાહેર નીતિ જે છે એ કઈ નીતિ ગણાય? તો એ રાજકોષીય નીતિ ગણી શકાય. ત્યાર પછી નીચેનામાંથી કઈ યોજના અંતર્ગત દીકરીઓને વિના મૂલ્યે સાયકલો આપવામાં આવે છે? બિલકુલ સાચું છે, સરસ્વતી સાધના. તો આ એક યોજના છે. અને માનવીએ પોતાના કુને બુદ્ધિ ચાતુર્ય આવડત અને કલા કૌશલ્ય દ્વારા જે કંઈ પ્રાપ્ત કર્યું, એ સર્જન કર્યું, એને શું કહે છે? તો મિત્રો એ આપણો સાંસ્કૃતિક વારસો છે. અને વન્ય જીવોને લગતો કાયદો ક્યારે અમલમાં આવ્યો? તો મિત્રો 1972, ફરીથી 1972. તો આ વન્યજીવોને લગતો કાયદો 1972થી અમલમાં આવ્યો છે. એ જ રીતે ગુજરાતની ભાતીગળ સંસ્કૃતિમાં ધાર્મિક સામાજિક મહત્વ ધરાવતા જે મેળા યોજાય છે એનું અનુસંધાન છે. મિત્રો ભવનાથનો મેળો તમને ખબર છે, ગિરનાર. પછી વૌઠાનો મેળો, યસ, ધોળકા. અને કાર્તિકી પૂર્ણિમાનો મેળો, યસ, સોમનાથ. અને મીરા દાતા, યસ, ઉનાવા. તો મિત્રો જો ચોથા રે બીજું એવું જોઈએ એક જ જગ્યાએ છે, એની છે બી વિભાગમાં. તો કદાચ ક્યારેક એવું બને કે એકાદ વસ્તુ તમે જાણતા હો તો એના રેફરન્સથી પણ તમે આગળ પકડી શકો. ત્યાર પછી નીચેના વિદ્વાનોના જૂથમાં એક વિદ્વાન જુદા પડે છે, તો એ કોણ છે? ચરક. કારણ કે બોધાયન, ગુરુત્સમદ અને ભાસ્કરાચાર્ય આ બધા ગણિત શાસ્ત્રીઓ છે. તો અહીંયા ચરક છે એ વૈદકીય, તો એના અનુસંધાનમાં આવશે એટલે એ જુદા પડશે. પછી તાજમહેલના શ્વેત સંગેમરમર એટલે કે જે આરસ છે એ ઝાંખા અને પીળા પડી રહ્યા. તો એનું કારણ શું છે? આપણે જાણીએ છીએ વાયુ પ્રદૂષણ. અને માનવ વિકાસ અહેવાલ જે 2015 મુજબ ભારતના પડોશી દેશોને ઉતરતા ક્રમે ગોઠવતા કઈ જોડી સાચી બનશે? તો મિત્રો જે ક્રમના અનુસંધાનની વાત છે તો શ્રીલંકા, ભારત, ભૂતાન, નેપાળ, તો આ પ્રકારનો ક્રમ કોષ્ટકમાં પણ દર્શાવેલો છે. ત્યાર પછી વિશ્વ વ્યાપાર સંગઠનનું મુખ્ય મથક એ તો તમે જાણો જ છો, કયું શહેર છે? યસ, જીનીવા. લાસ્ટ વન, જીનીવા. 1981માં જે પ્રદૂષણને નિયંત્રણમાં રાખવા માટે ભારત સરકારે અધિનિયમ પસાર કર્યો હતો, એ કયો? તો મિત્રો એ વાયુ પ્રદૂષણ નિયંત્રણ અધિનિયમ. વાયુ પ્રદૂષણ નિયંત્રણ અધિનિયમ. અને નીચે આપેલા જે ઉપગ્રહ અને સામૂહિક સંચાર માધ્યમ છે એને યોગ્ય સ્થાને ગોઠવવાના છે. તો મિત્રો IRS તો એ ભારતીય દૂરસ્થ સંવેદન છે. PSLV એ તમને ખબર છે કે પ્રક્ષેપણ વાહન છે. અને ઈમેલ છે એ વ્યક્તિગત સંચાર તંત્ર કહી શકાય. અને દૂરદર્શન છે એ વિજાણુ માધ્યમ છે. તો એ વિકલ્પ છે એ બિલકુલ અહીં સાચો છે. અહીં અન્ય વિકલ્પ આપ્યા છે પણ એમાં એ છે એ ફાઇનલ છે. ત્યાર પછી મિત્રો ચિત્ર આધારિત એક સરસ મજાનો ક્વેશ્ચન
કે આ ચિત્ર જોઈને તમારે જણાવવાનું છે કે આ કયું ચિત્ર છે. તો પદ્મપાણી અજંતા, તો આ પાઠ્યપુસ્તકમાં પણ આ ચિત્ર આપેલું અને ચિત્ર દ્વારા ઓળખવાની વાત હતી, તો તમે લોકોએ આ સાચું લખ્યું જ હશે. પછી પશુઓના દાણ તરીકે કયો પાક મહત્વનો છે? તો એ કપાસ છે. અને ત્રિપુરામાં બિનકાયદેસર રીતે આવીને વસેલા લોકોએ કયું બળવાખોર સંગઠન રચ્યું છે? તો મિત્રો અહીંયા બે જવાબ આવી રહ્યા છે, TUJS અને ATTF. તો મે બી બોર્ડ જે કંઈ નિર્ણય લે પણ ફાઇનલ છે કે આવે તો એનું અનુસંધાન છે બિલકુલ સાચું. અને ધારો કે પ્રિન્ટિંગ મિસ્ટેક હશે તો બધાને એક એક ગુણ તો મળી જવાના જ છે. જોઈએ નેક્સ્ટ. જાહેર વિતરણ પ્રણાલીને વધુ સુદૃઢ બનાવવા માટે નવી કઈ બાબતો અમલમાં મૂકી છે? તો એ છે બાયોમેટ્રિક ઓળખ. અને તમને ખબર છે કઈ સમસ્યા વૈશ્વિક છે? આપણે બધા જાણીએ છીએ, આતંકવાદ. તો એ જવાબ બિલકુલ સાચો છે. ગુજરાતમાં આવેલ બહુહેતુક યોજનામાં કડાણા અને વણાકબોરી કઈ નદી? યસ, મહીસાગર. અને ભારતમાં મફત શિક્ષણ મેળવવાના કાયદામાં કઈ બાબતો પણ મનાઈ છે? તો પ્રવેશ સમયે કેપિટેશન ફી. ત્યાર પછી નીચે આપેલી વિશેષતા કયા નૃત્ય સાથે? તો મિત્રો એવું નૃત્ય કે જે ભારતીય નૃત્યની પાયાની મુદ્રાઓ વણી લેવામાં આવે છે. મુખ્યત્વે સ્ત્રી સૌંદર્યના વર્ણન પર આધારિત છે. આ નૃત્ય સ્ત્રીઓ અને પુરુષો બંને કરે છે. યસ, કુચીપુડી. બિલકુલ સાચું છે. અને કાદંબરી ગ્રંથની રચના કોણે કરી હતી? તો એ બાણી. ત્યાર પછી હમ્પી સ્થાપત્ય નીચેનામાંથી કયા સ્થળ સાથે જોડાયેલ છે? તો મિત્રો યાદ આવી ગયું ને, હોસપેટ. અને શર્મિષ્ઠા તળાવ ગુજરાતના કયા સ્થળે આવેલું છે? યસ, વડનગર. રણ પ્રકારની જમીનમાં સિંચાઈથી સુવિધા કયા પાક લેવાય છે? બાજરી અને જુવાર. ગુજરાતનું સૌથી મોટું બંદર કયું? યસ, બિલકુલ સાચું છે, કંડલા. અને ભાવિ પેઢીની જરૂરિયાત પૂરી પાડવાની ક્ષમતાને નુકસાન પહોંચાડવા સિવાય વર્તમાન પેઢીની જરૂરિયાત સંતોષવી એટલે સુપોષિત વિકાસ. અને ગ્રાહક અધિકાર દિન, યસ એક્ઝેક્ટલી, વિશ્વભર આયોજિત છે અને એ 15મી માર્ચે ઉજવાય છે. નીચેનામાંથી કયા આર્ટિકલ અનુસાર બંધારણમાં રાજ્ય તરફથી નિભાવાતી અને નાણાકીય સહાયથી ચાલતી કેળવણી સંસ્થામાં પ્રવેશ અટકાવી શકાય નહીં? તો આર્ટિકલ 29. મિત્રો એક ચિત્ર દોર્યું છે અને સંસ્કૃતિનો કયું લક્ષણ પ્રદર્શિત કરે છે મિત્રો? તો અહીંયા તમે જોઈ રહ્યા છો, વિવિધતામાં એકતા. દુનિયામાં એક કે બે સ્થળે જ મળતું સંસાધન એને એકલ સંસાધન કહે છે. અને નીચેનામાં કઈ બાબતની અસર નીચે જ્ઞાન અને જાણકારીના અભાવે વસ્તુઓ કોઈ પણ પ્રકારની ચોકસાઈ કર્યા વિના ગ્રાહક ખરીદે છે? તો આપણે જાણીએ છીએ કે જાહેર ખબરોથી એ ભરમાઈ જાય છે. તો જવાબ આવશે જાહેર ખબરો. સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ એટલે ગ્રામ પંચાયત, નગરપાલિકા, મહાનગરપાલિકા, જિલ્લા પંચાયત, આ બધાનું નિયંત્રણ હોય તે જંગલો કયા? યસ, એ બધા સામુદાયિક જંગલો કહે છે. ત્યાર પછી અમદાવાદમાં આવેલ એક શાળા પોતાના વિદ્યાર્થીઓને બાયોગેસ પ્લાન્ટ જોવા જઈ રહ્યા છે. તો એનું નજીકનું ક્ષેત્ર મિત્રો કેવું સરસ પૂછ્યું છે. અહીંયા ગોટાળે ચડી જાય કારણ કે મોટાભાગના મગજમાં મેથાણ આવે, પણ અહીંયા અમદાવાદની નજીક વાત છે એટલે આવશે રુદાતલ. દક્ષિણ ભારતમાં ઉચ્ચ પ્રદેશ અને પર્વતીય વિસ્તારના કારણે કયા પ્રકારના જળનું પ્રમાણ ઓછું જોવા મળે છે? તો એ ભૂમિગત જળ. અને નીચે જમીન જે નિર્માણની પ્રક્રિયા બતાવી છે એમાં પ્રશ્નાર્થ આપ્યો છે, ખડકો, આબોહવા, ખવાણ અને યસ શું એડ કરવું પડશે? જૈવિક તત્વો. ને છેલ્લો પ્રશ્ન, સૂફી સંત સલીમ ચિશ્તીની યાદમાં અકબરે કયું નગર વસાયું? એક્ઝેક્ટલી, ફતેહપુર સિકરી. તો મિત્રો મજા આવી. મિત્રો તમારો સમાજ વિદ્યાનું પેપર સારું ગયું જ હશે અને સોલ્યુશનને આધારે તમે રાજી પણ થયા હશો. તો તમારી કોમેન્ટ્સની હું જરૂરથી રાહ જોઈશ. અને મિત્રો સામાજિક વિજ્ઞાન તો એક વલણું તો આપવું પડશે. ચલો આપી દો કે સમાજ છે, વિજ્ઞાન છે ને એક છીએ અમે. સમાજ છે, વિજ્ઞાન છે ને એક છીએ અમે. વાત ભણવાની ગમત છે, આવો જોડાવ તમે. જ્યાં મિત્રો તમે જોડાઈ શકો છો. કેટલું બધું આપણે જ્ઞાનનો દરિયો કહી શકાય એવો એક પ્રયાસ કરી રહ્યા છીએ સાથે રહીને. તો મિત્રો દરેક વિષયના તમને અહીં વિડીયો મળી શકે છે. તો આનંદથી રોજે રોજ જ્ઞાનરૂપી સાગરની અંદર તરવાની વાત છે. તો આવો તરતા રહીએ. મિત્રો તમને ખબર જ છે કે તમે જો આ ચેનલ જે છે યુટ્યુબની એ જો સબસ્ક્રાઇબ ન કર્યું તો કરી લેજો, બેલ દાબી દેજો. કારણ કે પ્લે લિસ્ટની અંદર તમને ખબર છે કે તમે જ્યારે કોઈ પણ ચેનલ ખોલો તો એમાં હોમ, વિડીયો, પ્લેલિસ્ટ હોય. તો પ્લેલિસ્ટમાં જ્યારે તમે ક્લિક કરશો તો તમારા
ગમતીલા વિષયના વિડીયો જોઈ શકશો. ગુજરાતી ગ્રામર હશે, સામાજિક વિજ્ઞાન હશે, સાયન્સ હશે, મેથ્સ હશે, રિઝનિંગ હશે, કાયદો હશે, હવે તો મનોવિજ્ઞાન પણ હશે, અંગ્રેજીના પણ વિડીયો આવશે, તો ઘણું બધું આવશે. તો તલાટી છે કે અન્ય પરીક્ષા છે, ઇવન જે નવા ધોરણમાં જે નવા કોર્સ આવી રહ્યા છે 10મા ધોરણની અંદર, તો એનસીઆરટીના, તો એ પણ આપણે મૂકીશું. બસ મિત્રો, ફેસબુકની અંદર પણ તમે એનડી ક્રિએટિવ, ટેલિગ્રામમાં પણ એનડી ક્રિએટિવ કરશો તો જોઈન થઈ શકો છો. વોટ્સઅપની અંદર તમે 8866442255 જોઈન મી એમ કરીને વોટ્સઅપ મેસેજ કરજો, તો આપણે એક ગ્રુપ બનાવશું અને સાથે રહીને બધા કામ કરશું. તો ફરીથી મિત્રો, આનંદ સાથે વિશ યુ ઓલ ધ બેસ્ટ. કામ કરતા રહીશું, આગળ વધતા રહીશું, બધાને જોડતા રહીશું. આવજો, કોમેન્ટ લખજો.